મોર્નિંગ। આજે આપણે પ્લાન્ટ કિંગડમ એટલે કે વનસ્પતિ સૃષ્ટિની અંદર લીલ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। અને આ લીલ વિશે, લીલ એટલે સામાન્ય રીતના આપણે શેવાળ એવો શબ્દ વાપરીએ છીએ કે ખુલ્લા ટાંકાઓ હોય એમની અંદર આપણે જોઈએ કે એને વારંવાર આપણે સાફ કરવા પડતા હોય છે, તો આપણે વારંવાર એવો શબ્દ સાંભળીએ કે શેવાળ થઈ જાય છે, તો શેવાળ એક પ્રકારનો લીલ છે। આ પણ એક પ્રકારની વનસ્પતિ જે છે, તો આ વનસ્પતિના જે છે આ પ્રકાર વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો આજે વાત કરીએ લીલ વિશે, બરાબર છે। તો લીલ ઓકે, લીલ જેને લીલ છે એટલે ગ્રીન છે, તો સામાન્ય રીતના આને આપણે આલ્ગી તરીકે ઇંગ્લિશમાં ઓળખીએ છીએ, આલ્ગી। આ લીલ શબ્દ સૌ પ્રથમ લિનિયસ દ્વારા આપવામાં આવેલો। સામાન્ય રીતના આ જે છે આ જે આપણે કહીએ કે આ પ્રકાર છે એને આદ્ય વનસ્પતિ તરીકે આને ઓળખવામાં આવે છે। સામાન્ય રીતના લીલ વિદ્યાનો જે શાખામાં અભ્યાસ કરવામાં આવે છે એ શાખાને આલ્ગોલોજી પણ કહેવાય છે, આલ્ગોલોજી, અથવા એને ફાઇકોલોજી પણ કહેવાય છે, જેમાં લીલ વિદ્યાનો અભ્યાસ કરવામાં આવે છે। પ્રોફેસર આયંગર જેને ભારતીય આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તો આધુનિક લીલ વિદ્યાના પિતા જે સામે ભારતીય લીલ વિદ્યાના પિતા તરીકે બરાબર છે એ પ્રોફેસર આયંગરને ઓળખવામાં આવે છે। આ એક કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન હતી। આ લીલ જે છે બરાબર છે એને સામાન્ય રીતના આપણે કીધું આદ્ય વનસ્પતિ, શું કામ કીધું કે જે વનસ્પતિ સૃષ્ટિની શરૂઆત થઈ અત્યાર સુધી આપણે ફૂગ વિશે, લાઇકેન વિશે ભણ્યા હતા। ઓરિજિનલ કહેવાય જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, પોતાની જાતે ખોરાક તૈયાર કરે છે, તો એવું જે છે એ અહીંથી શરૂઆત થઈ। સામાન્ય રીતના વનસ્પતિ દેહની વાત કરીએ બરાબર છે, તો આનો વનસ્પતિ દેહ એની રચના કેવી છે એના વિશે વાત કરીએ તો વનસ્પતિ એ કેવી રચના છે, તો કે શુકાયકીય રચના છે। કેવી છે? શુકાયકીય। મોટા ભાગે આપણે જોઈએ શુકાય એટલે કે આપણે થેલસ પ્રકારે જે છે જ્યાં પ્રસરણ પામેલું જોવા મળશે। સામાન્ય રીતના મોટા ભાગે મૂળ પ્રકાંડ પર્ણ જેવી કોઈ રચનાઓ આમાં જોવા નથી મળતી, પણ અપવાદ રૂપે બરાબર છે, અપવાદ છે સરગાસમ। આ જે છે એ સામાન્ય રીતના બરાબર છે, આ સરગાસમ નામની લીલ એ પ્રકાંડ અને પર્ણ આ બંને વસ્તુને ધરાવે છે, એટલે કે પ્રકાંડ અને પર્ણ જ ધરાવે છે। બાકી મોટા ભાગે આમાં મૂળ પ્રકાંડ પર્ણો જેવી લીલની કોઈ રચના નથી, મોટા ભાગે શુકાયકીય રચના હોય, અને એટલા જ માટે લીલને આપણે એકાંગી બરાબર છે એમની અંદર સમાવેશિત કરીએ છીએ। સામાન્ય રીતના ને બીજી ભ્રૂણવિહીન વનસ્પતિ તરીકે પણ આપણે ઓળખી શકીએ, ભ્રૂણવિહીન વનસ્પતિ। આ ઉપરાંત વાહક પેશી વિહીન પણ કહી શકો, કારણ કે અહીંયા જે છે પાણીના ટ્રાન્સપોર્ટેશન અથવા તો પોષક દ્રવ્યોના વહન માટે કોઈ વાહક પેશીઓ, જેમ કે જલવાહક ને અન્નવાહક વિશે તમે આગળ ભણી ગયા છો, તો એવી પેશીઓ બરાબર છે અહીંયા આવેલી નથી, એવી કોઈ રચના જ નથી જે વહન માટે। બીજું ભ્રૂણ બરાબર છે, અહીંયા ભ્રૂણનું નિર્માણ જે છે એ થતું નથી। તો સામાન્ય રીતના આ જે છે એ શુકાય પ્રકારની આવી રચના છે। ખાસ કરીને એનો વસવાટ બરાબર છે એના વિશે વાત કરીએ તો આવો વસવાટ જે છે ક્યાં જોવા મળશે આપણને, તો આવી લીલ છે એ મોટા ભાગની લીલ છે એ પાણીમાં જોવા મળશે, એટલે કે મોટા ભાગની લીલ એ જલજ છે અને સ્થલજ પણ કેટલીક જે છે
સ્થલજ ટેરેસ્ટ્રીયલ જેને કહીએ છીએ, તો સ્થલજ પણ બરાબર છે આ કેટલીક લીલ જોવા મળશે. તો જલજ છે એમાં મોટા ભાગે જોઈએ તો આપણે દરિયાના પાણીમાં પણ થાય છે, એટલે કે મીઠા પાણીમાં અને દરિયાઈ પાણીમાં આપણને જોવા મળે. સ્થલજની અંદર જોઈએ તો કે ખાસ કરીને આપણે ભેજયુક્ત પથ્થરો હોય બરાબર છે, ભેજયુક્ત પથ્થરો ઉપર આપણને લાકડાઓ ઉપર આવી લીલ આપણને ભેજયુક્ત જે ભીનાશ પડતા લાકડા હોય એમની ઉપર સામાન્ય રીતના આવી લીલ પથરાયેલી જોવા મળે છે. સામાન્ય રીતના લીલ અને દ્વિઅંગી જે છે એને આપણે મોર્ફોલોજી એટલે કે બાહ્યકાર રીતના જોવા જઈએ ને તો બંને સમાન લાગે. તમે જઠદરાનું એમનું ડિફરન્શિએશન ના કરી શકો, વિભેદન ના કરી શકો કે આ દ્વિઅંગી છે કે લીલ છે, બંને આમ સિમિલર સ્ટ્રક્ચર લાગે. તો આ પ્રકારે સામાન્ય રીતના જલજ અને સ્થલજ બંને પ્રકારે આ જે છે લીલ એમનો વસવાટ જોવા મળે છે. ત્યારબાદ જે છે એ મુખ્યત્વે સહજીવન પણ ગાળે છે. સહજીવન પણ એટલે આપણે કીધું હતું સહજીવન એટલે શું, તો કે સામાન્ય રીતના સહજીવન એટલે તો કે બે સજીવો એકબીજા સાથે જોડાય, તો આવું સહજીવન જે છે આમાં જોવા મળશે. જેમ કે કેટલીક આપણે લાઇકેન જે છે ઉદાહરણ લીધું છે, લાઇકેનની અંદર બરાબર છે લીલ અને ફૂગનું સહજીવન જોવા મળશે. આ ઉપરાંત પ્રાણીઓ સાથે પણ જેમ કે સ્લોથ બિયર છે, પહાડો પરના રીંછ હોય એને સ્લોથ બિયર તરીકે ઓળખીએ છીએ, પહાડો પરના રીંછ. તો આ જે સ્લોથ બિયર છે એના જે ફર હોય એમની સાથે લીલ છે સહજીવન ગાળે છે, એટલે એના ફર છે લીલાશ પડતા તમને આલ્ગી યુક્ત જોવા મળશે. તો આવી રીતના સહજીવન માટે પણ બરાબર છે લીલ સંકળાયેલી છે. ત્યારબાદ એનું કદની અંદર જોઈએ બરાબર છે, કદની અંદર ખૂબ જ પરિવર્તનશીલ છે બરાબર છે, અને કદમાં ખૂબ જ પરિવર્તનશીલ છે. કેવી રીતના? કારણ કે કેટલીક લીલ છે એક કોષીય છે બરાબર છે, અને એની સાપેક્ષે કેટલીક બહુકોષીય પણ છે. જેમ કે એક કોષીય લીલની અંદર આપણે ઉદાહરણ તરીકે લઈએ ક્લેમિડોમોનાસ, એની સાપેક્ષે બહુકોષીય લીલ તરીકે બરાબર છે જે સૌથી મોટે બદામી લીલ તરીકે કહીએ તો એવી મોટી મોટી લીલો પણ છે જેને કેલ્પ તરીકે ઓળખવામાં આવે છે. કેલ્પના પટ્ટા હોય જે સામાન્ય રીતના બદામી લીલના ઉદાહરણ છે, જે આશરે 100 મીટર સુધી બરાબર છે 100 મીટરના પટ્ટાઓ બરાબર છે સામાન્ય રીતના જોવા મળે છે દરિયાની અંદર. તો આવડે મોટી જે છે લીલના પટ્ટાઓ એટલે બહુકોષીય આવી મોટી લીલ પણ જોવા મળે છે. સામાન્ય રીતના જેમ કે આને દરિયાઈ ઘાસ તરીકે પણ ઓળખે છે, દરિયાઈ ઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત બરાબર છે એની રચનામાં જોઈએ તે વસાહતી પણ છે અને બરાબર છે કેટલીક તંતુમય પણ છે, વસાહતી પણ છે અને તંતુમય પણ જોવા મળશે. તો વસાહતીની અંદર સામાન્ય રીતના એક સાથે જોવા મળતી હોય તો એવી જે છે એનું ઉદાહરણ છે વોલ્વોક્સ બરાબર છે, વોલ્વોક્સ, અને તંતુમયનું ઉદાહરણ છે જે સ્પાઇરોગાયરા બરાબર છે, જે આપણે શેવાળ કહીએ છીએ ટાંકાની અંદર થતું એ મોટા ભાગે સ્પાઇરોગાયરા હોય, ગ્રીન આલ્ગી. તો આવા વોલ્વોક્સ, સ્પાઇરોગાયરા અને યુલોથ્રિક્સ એ પણ તંતુમય લીલ છે. તો ખાસ આ યાદ રાખવું બરાબર છે. આ MCQમાં આવા બધા બરાબર છે ઉદાહરણો ખાસ કરીને લીલમાં ને એમાં બધામાં પૂછાય. જેમ કે નીટની અંદર બરાબર છે આ એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, નીટ બરાબર છે 2017 ઇંગ્લિશ મીડિયમની અંદર બરાબર છે પેપરની અંદર આ ક્વેશ્ચન જે છે વસાહતી કોલોનિયલ તરીકે ઓળખીએ, કોલોનિયલ એટલે કે વસાહતી લીલ તરીકે કેનું ઉદાહરણ છે તો કે વોલ્વોક્સ. વોલ્વોમાં આપણે એક સાથે ઝાઝા બધા જાય ને એટલે કે આખી વસાહત ઉપડી છે એવું યાદ રાખવાનું, આખા વોલ્વોમાં આખી વસાહત ઉપડીને જાય. તો અહીંયા આપણે આ 4 પ્રકારે બરાબર છે એના કદની બરાબર છે વાત કરી. સામાન્ય રીતના કોષ દિવાલની વાત કરીએ તો એની જે છે રચના છે બરાબર છે, એની કોષ દિવાલ બરાબર છે કેટલાક સેલ્યુલોઝની બનેલી છે,
વનસ્પતિ છે એટલે આપણને ખ્યાલ હોય કે કોષ દિવાલની હાજરી હોય. તો આ કોષ દિવાલ એ સામાન્ય રીતના જોઈએ તો આપણે કીધું કે સેલ્યુલોઝની બનેલી છે, સેલ્યુલોઝ અથવા તો ગેલેક્ટન્સ અથવા મેનન્સ તરીકે ઓળખાતા દ્રવ્યોની બનેલી હોય છે. અને આ પ્રકારે એક ક્વેશ્ચન પણ પૂછાઈ ગયો છે AIPMT 2010ની અંદર. AIPMT 2010ની અંદર આ ક્વેશ્ચન પૂછાયો, બરાબર છે, કે લીલની કોષ દિવાલ શેની બનેલી છે? તો સામાન્ય રીતના સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ અને મેનેન્સ જેવા ઘટકોની બનેલી હોય છે. તો આ પણ આપણે એક રિમેમ્બર એક ક્વેશ્ચન આપણે યાદ રાખીશું. ત્યારબાદ જે છે એનું પ્રજનનની વાત કરીએ, બરાબર છે, તો મોટાભાગે લીલ છે એની અંદર આપણે કહીએ કે 3 પ્રકારનું પ્રજનન હોય. એક તો વાનસ્પતિક પ્રજનન હોય, અલિંગી હોય અને લિંગી પ્રજનન હોય. તો એના ખાસ કરીને ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે, તો ખાસ યાદ રાખીશું. ફરી પાછું એક રિવાઇઝ કરશું આપણે કે લીલ, બરાબર છે, જેને આપણે આલ્ગી તરીકે ઓળખીએ. લીલ શબ્દ એક એના દ્વારા આપેલો છે કે લિનિયસ દ્વારા આપેલો છે. આદ્ય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. એની જે શાખામાં એ અભ્યાસ કરે એને આલ્ગોલોજી અથવા તો ફાઇકોલોજી કહે છે. પ્રોફેસર આયંગર જે લીલ વિદ્યાના પિતા છે, બરાબર છે, સામાન્ય રીતના આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે ઓળખે છે. વનસ્પતિ દેહની રચના કીધું આપણે કે થેલસ ટાઈપ એટલે કે સુકાઈ પ્રકારની, બરાબર છે, આ રચના છે. બરાબર, મોટાભાગે મૂળ પ્રકાર પર્ણો જેવી રચના હોતી નથી, પણ અપવાદ રૂપે સરગાસમ એક એવી લીલ છે કે જેમાં પ્રકાંડ અને પર્ણો ધરાવે છે. ત્યારબાદ જે છે આપણે કીધું કે મૂળ સામાન્ય રીતના જે છે ભ્રૂણ વિહીન અને વાહક પેશી વિહીન, બરાબર છે, આ આદ્ય વનસ્પતિઓ છે. વસવાટ આપણે કીધું કે જલજ અથવા સ્થલજ, મીઠા પાણી અને દરિયાઈની અંદર જોવા મળશે. ખાસ કરીને ભેજયુક્ત પથ્થરો અથવા લાકડાઓ પર પણ જોવા મળે. સહજીવન એટલે કે સામાન્ય રીતના ફૂગ સાથે સહજીવન ગાળે છે, તો લાઇકેન બનાવે છે. અને પ્રાણીઓમાં સ્લોથ બિહર, પહાડો પરના જે રીત છે એની સાથે સહજીવન દર્શાવે છે. ત્યારબાદ આપણે કદની વાત કરી તો કે કેટલીક લીલ છે એક કોષીય છે, બરાબર છે, જેનું ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ, અને કેટલીક બહુકોષીય જે મોટા મોટા સ્વરૂપે જોવા મળશે, જે કેલ્પ, જે બદામી લીલ એટલે કે દરિયાઈ ઘાસ તરીકે ઓળખે છે. વસાહતીની અંદર આપણે કીધું વોલ્વોક્સ એનું ઉદાહરણ છે. તંતુમયની અંદર સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ. કોષ દિવાલ આપણે કીધું સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ અને મેનેનની બનેલી છે. હવે આપણે જે વાત કરીએ છીએ, બરાબર છે, આ આલ્ગીની અંદર એના પ્રજનનની પદ્ધતિ ઉપર વાત કરીશું. તો કે આમની અંદર આપણે એસેક્સ્યુઅલ, સેક્સ્યુઅલ અને વાનસ્પતિક પ્રજનન એટલે કે વેજીટેટિવ પ્રોપોગેશન, આ 3 વિશે આપણે વાત કરીએ. જેમ કે સામાન્ય રીતના પ્રજનન છે, બરાબર છે, લીલની અંદર પ્રજનન જોઈએ તો પ્રજનન મુખ્યત્વે 3 પ્રકારે આપણને જોવા મળે છે, બરાબર. જેમ કે આપણે કહીએ વાનસ્પતિક પ્રજનન, વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. ઓકે, વાનસ્પતિક પ્રજનનની અંદર જોઈએ તો આપણને ખ્યાલ છે કે અવખંડન દ્વારા, બરાબર છે, અવખંડન આપણે જોયું તો આગળ કે અવખંડન દ્વારા, બરાબર છે, એટલે અવખંડન એટલે કે એના કટકા કરીને માની લો કે તમારે બાજુમાં સેવાળ બાજુવાળા હારે બાંધવું ન હોય તો ત્યારે પાડોશીના ટાંકામાં તમે થોડીક સેવાળ નાખ્યા હો તો એમાં પુષ્કળ પ્રમાણમાં સેવાળ પથરાય છે. તો આવું કરતા નહીં. આ તો ખાલી જસ્ટ એક રમતની વાત કરી કે એક અવખંડન, એક તાતણો તોડીને નાખી દો તો પણ એ ફેલાવાની શરૂઆત થશે, તો આને અવખંડન તરીકે ઓળખીએ છીએ. પછી જે છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન જે છે સામાન્ય રીતના બીજાણુ સર્જન દ્વારા થાય છે, બીજાણુઓનું નિર્માણ કરશે, બીજાણુ સર્જન. અને આ એસેક્સ્યુઅલ એટલે કે કસાધાર્યા બીજાણુ કેવા હશે તો કે કસાધારી હોય. કસાધારી હોય એટલે ચલાયમાન હોય, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આ બીજાણુઓ છે એ જઈ અને એમનું અંકુરણ કરી, બરાબર છે, અંકુરણ કરી નવા છોડ તરીકે એ વિકસે છે. તો મુખ્યત્વે આ અલિંગી પ્રજનન. પછી લિંગી પ્રજનન છે એ સામાન્ય રીતના આપણે જોઈએ તો એ 3 પ્રકારના, બરાબર છે, સામાન્ય રીતના જન્યુઓના જોડાણથી આપણે કહેતા હોય કે અલગ અલગ પ્રકારના જન્યુના જોડાણથી આ લિંગી પ્રજનન આપણને જોવા મળતું હોય. તો
આવું જે છે જન્યુઓ કેમ જોડાય છે એની વાત કરીએ કે મોટા ભાગે જે છે એક તો સમજન્યુ હોય, સમજન્યુ, પછી વિષમજન્યુક અથવા અસમજન્યુક તરીકે પણ ઓળખીએ, અને અંડજન્યુક. સામાન્ય રીતના આપણે જોઈએ કે દેખાવની અંદર પણ જ્યારે આપણને સમાન પ્રકારના બરાબર છે આપણને કેવા બે સમાન આપણને જ્યારે દેખાય છે કોઈ, જેમ કે આ બંને સમાન છે બરાબર છે, નર અને માદા, આપણે એને ડિફરન્સ કરી ના શકીએ, બંને દેખાવમાં પણ સમાન હોય તો એને સમજન્યુક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બે ઉદાહરણ આપણે યાદ રાખશું. સમજન્યુની અંદર ખાસ કરીને કેટલાક છે આવી રીતના માની લો કશા પણ ધરાવતા હોય તો કશાધારી અને કશાવિહીન બરાબર છે. આ બે ઉદાહરણ યાદ રાખશું. કશાધારીની અંદર છે યુલોથ્રિક્સ, યુલોથ્રિક્સ, અને કશાવિહીનની અંદર આવશે સ્પાઇરોગાયરા. ઓકે, તો આ બે ઉદાહરણ યાદ રાખશું. કશાધારી સમજન્યુક, કશાવિહીન સમજન્યુક. ખાસ કરીને AIPMT બરાબર છે 2014ની અંદર આ ક્વેશ્ચન પૂછાયો છે. AIPMT 2014ની અંદર બરાબર છે સમજન્યુક કશાવિહીન નું ઉદાહરણ પૂછેલું છે. તો ખાસ યાદ રાખ, સમજન્યુક કશાવિહીન તો કે સ્પાઇરોગાયરા, અને કશાધારી પૂછે તો યુલોથ્રિક્સ. તો આ બે ખાસ યાદ રાખશું. ત્યારબાદ આપણે કીધું અસમ અથવા તો વિષમજન્યુક, જેમાં સામાન્ય રીતના બંનેનો જે છે આકાર છે એ અલગ અલગ હોય, કોઈ નાનો હોય, એક નાનો ને એક મોટો હોય, બીજા પ્રકારે પણ ડિફરન્સિએશન થતું હોય. તો આવા જે છે બે એક સરખા ન હોય ત્યારે એને આપણે વિષમજન્યુક તરીકે ઓળખીએ છીએ. અને એનું ઉદાહરણ બરાબર છે આપણે યુડોરીના તરીકે, યુડોરીના જે અસમજન્યુક અથવા તો વિષમજન્યુક પ્રકારનું છે. અને અંડજન્યુક, અંડજન્યુકની અંદર આપણે કીધું કે એક જે છે મોટો હોય કોષ, અને હંમેશા કેવો હોવો જોઈએ તો કે અચલિત હોય ની માદા કોષ તરીકે વર્તશે, અને એક જે છે એ નાનો કોષ જે એક તો ચલિત હોય, આ સામાન્ય રીતના અચલિત હોય, અચલિત, અને આ મોટો હોય, આ નાનો હોય. ચલિત હોય એટલે ચલાયમાન હોય, સામાન્ય રીતના નર છે એ ચલાયમાન થઈ અને માદા સુધી પહોંચી અને ફલન કરે છે. તો આવા પ્રકારની ત્રણ શરતો જે છે, પહેલાં તો શું કીધું, માદા કોષ મોટો હોય અને આ નાનો હોય. બીજી શરત કે આ ચલાયમાન હોય, આ ચલાયમાન નથી, અને સામાન્ય રીતના નર છે એ નર કોષ એ માદા કોષ સાથે જઈ અને ફલન કરશે. તો આ ત્રણેય શરતોને લાગુ પાડતો હોય તો એવી રચનાને આપણે અંડજન્યુક તરીકે ઓળખીએ છીએ. તો સામાન્ય રીતને વોલ્વોક્સ અને ફ્યુકસ આ બે ઉદાહરણ યાદ રાખશું આપણે. વોલ્વોક્સ અને ફ્યુકસ બરાબર છે. આ બે સામાન્ય રીતના કેવા પ્રકારના છે, અંડજન્યુક પ્રકારે એ જોવા મળે છે. તો ખાસ આ યાદ રાખીશું. અને જો કશા ધરાવતો હોય, કોઈ કશા ધરાવતો હોય તો કેવો હોય, અસ્થાયી, એક જગ્યાએ બેસી રહેશે નહીં. તો આ શબ્દ યાદ રાખવાનો બરાબર છે. ચલિત હોય તો એ કેવો હોય, અસ્થાયી હોય બરાબર. અચલિત છે તો એ કેવો હશે, સ્થાયી. રેડી. તો આ પ્રકારે એ સામાન્ય રીતના પ્રજનન દર્શાવે છે. તો ત્યારબાદ જે છે આપણે કેટલાક ઉદાહરણ લીધા કે લીલ છે એની અંદર બરાબર છે કેટલાક ઉપાયો વિશે, એટલે કે લીલ આપણને કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે એના વિશે આપણે વાત કરીએ. તો કે લીલની ઉપયોગિતા, લીલની ઉપયોગિતા વિશે આપણે વાત કરીએ. તો સામાન્ય રીતના લીલ છે એ મુખ્યત્વે આપણને જોઈએ તો કે પહેલાં વહેલો આપણે કે 50% જેટલું બરાબર છે એ ઓક્સિજન અથવા તો કાર્બનનું જે છે એ સ્થાપન કરે છે. કાર્બનનું સ્થાપન કેના દ્વારા થાય તો કે પ્રકાશ સંશ્લેષણની ઘટના દ્વારા. અને આનો મુખ્ય સ્ત્રોત ક્યાં છે તો કે દરિયાની અંદર. એટલે મોટા ભાગે લીલ છે બરાબર છે દરિયાની અંદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે. તો પૃથ્વી ઉપરનું ટોટલ 50% જેટલું કાર્બન સ્થાપન આ કરશે. બીજું મહત્વના શક્તિસભર સ્ત્રોત છે, મહત્વના શક્તિસભર એ સ્ત્રોત છે. એટલે કે જે ઉત્પાદકો તરીકે કોઈ પણ આહાર શૃંખલા છે, દરિયાની આહાર શૃંખલાની શરૂઆત આ લીલ છે.
આપણે કીધું કે લીલ ખાઈને ધીરે ધીરે ફાઇટોપ્લેન્ક્ટન્સને આ બધા જે છે ધીરે ધીરે આગળ વધશે, માછલીઓ ખાશે. તો આ જે છે એનો ખોરાકનો સ્ત્રોત તરીકે એ પ્રાથમિક ઉત્પાદકો માટે મહત્ત્વના છે. સામાન્ય રીતના ઓક્સિજન છે એનો ઉમેરો કરે છે, તો કે પર્યાવરણમાં ઓક્સિજન ઉમેરે. હવે કેટલીક લીલ છે એ આપણને ખોરાક તરીકે ઉપયોગી છે. જેમ કે એના ઉદાહરણ લઈએ તો કે પોરફાયરા, લેમિનારિન અને સરગાસમ. આ ત્રણેય લીલ છે મોટા ભાગે, ખાસ કરીને આવી તો 70 જેટલી જાતો છે, 70 જેટલી જાતો એ સામાન્ય રીતના આપણને ખોરાક તરીકે લીલ ઉપયોગ છે. ખાસ કરીને એનું એક ઉદાહરણ છે, એક ઉલ્વા કરીને આલ્ગી છે લીલ, જે દરિયાઈ સલાડ તરીકે ઓળખવામાં આવે છે. દરિયાઈ સલાડ ખાસ કરીને કોબીના પાંદડા જેવી જે છે એકદમ ચળકતી રચના હોય. ફ્યુચરની અંદર બરાબર છે આપણને ક્યારેક હું બધા સેમ્પલ લાવીશ અને તમને આ બધા લીલના જે છે એ એક્સપેરિમેન્ટ લાઈવ તમને એ બધા સેમ્પલ બતાવીશ. તો આ જે છે લીલ છે તમે ખાઈ શકો, કાયદેસરના દરિયામાંથી લઈ અને તમે એકદમ ચળકતો કલર હોય ગ્રીન કલરનો એટલે ખાઈ શકો. તો દરિયાઈ સલાડ તરીકે પૂછે તો ઉલ્વા આલ્ગી. સામાન્ય રીતના કેટલીક જે છે એ બદામી લીલ બરાબર છે, જે નું ઉદાહરણ લઈએ કે એની જે વધુ માત્રામાં બરાબર છે હાઇડ્રોકોલોઇડ્સ ઉત્પન્ન કરે છે. તો કેટલીક બદામી લીલ, બદામી કે રાતી લીલ છે એ શું કરે છે તો કે હાઇડ્રોકોલાઇડ્સ એ વધુ માત્રામાં હાઇડ્રોકોલાઇડ્સ ઉત્પન્ન કરશે. જેમ કે બદામી લીલ છે એ આલ્જીન ઉત્પાદન કરે છે અને રાતી લીલ છે એ કેરાજીન બરાબર છે નામનું દ્રવ્ય મુક્ત કરે છે. સામાન્ય રીતના આ બંને વ્યાવસાયિક રીતના આપણને ઉપયોગી છે. ખાસ કરીને કે કહી શકીએ કે આલ્જીન છે એમાંથી આલ્જીનિક એસિડ મેળવવામાં આવે છે. તો આવી રીતના આપણને વ્યવસાયમાં ઉપયોગી છે. હવે કેટલીક રાતી લીલ છે બરાબર છે. કેવી લીલ તો કેટલીક રાતી લીલ જેમ કે ગ્રેસિલારિયા અને જેલિડિયમ. તો કેટલીક રાતી લીલ છે જે ગ્રેસિલારિયા અને જેલિડિયમ, આ બંને લીલ છે એ સામાન્ય રીતના એમાંથી અગાર નામનું તત્વ મળે છે. સામાન્ય રીતના અગાર જે છે એ કેવું હોય તો ફટાફટ જે છે એ પાવડર સ્વરૂપે પણ હોય. એ ફટાફટ જે પાણીમાં નાખીને તમે મેલ્ટ કરો એટલે કે એને ટેમ્પરેચર આપો એટલે ફટાફટ ઓગળી જશે અને ફટાફટ એ ફરી પાછું શું થઈ જાય, ફટાફટ જામી પણ જાય. તમે નોર્મલ ટેમ્પરેચર રાખો ફટાફટ પાછું જેલી બની જાય. તો આવું બાબુરાવ જેવું છે, ઓલું હેરાફેરીમાં આવે ને બાબુરાવ, મેરા મગજ ફટાફટ ઠંડા भी हो जाता है और गरम भी हो जाता है. તો એના જેવું અગારનું કામ છે બરાબર છે. તો અગાર છે બરાબર છે એ ખાસ કરીને વિવિધ સંવર્ધન માધ્યમ તરીકે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ માટે, આ ઉપરાંત આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં આ બંને જે છે અગાર છે એ ખૂબ જ ઉપયોગી છે. તો આવું જેલી લાઇક સ્ટ્રક્ચર બરાબર છે જેને અગાર કહે છે એ સંવર્ધન માધ્યમમાં સૂક્ષ્મ જીવ જેમ કે બેક્ટેરિયાના એના કલ્ચર બનાવવાના હોય તો માધ્યમ તરીકે કોને મૂકે છે, અગારને. તો અગાર જે છે પ્રોડક્ટ એ ખાસ યાદ રાખજો ગ્રેસિલારિયા અને જેલિડિયમ નામની બરાબર છે લીલમાંથી મેળવવામાં આવે છે. ત્યારબાદ કેટલીક પ્રોટીન સભર લીલ બરાબર છે, કેટલીક પ્રોટીન સભર લીલ બરાબર છે. ક્લોરેલા અને સ્પાઇરુલિના, આ બંનેનો પૂરક આહાર
આહાર તરીકે અવકાશ યાત્રીઓ એનો ખોરાક તરીકે બરાબર છે, ખોરાક તરીકે આનો શું કરે છે, ઉપયોગ કરે છે. તો આવા પણ પ્રશ્ન પૂછે. ઉદાહરણ અવકાશ યાત્રીઓ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા ઉદાહરણ તો કે ક્લોરેલા અને સ્પાઇરુલિના બરાબર છે જેવી લીલ છે એ ખાસ ઉપયોગી છે. તો આ પણ ક્વેશ્ચન બરાબર છે, કઈ સ્પાઇરુલિના બરાબર છે એ AIPMT 2014ની અંદર AIPMT 2014ની અંદર આનો ક્વેશ્ચન પૂછાયો છે. તો કઈ પ્રોટીન સભર લીલ જે ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે, જેમાં ઉદાહરણ હતું સ્પાઇરુલિના. તો ખાસ કરીને પૂરક આહાર તરીકે તમને પૂછે અવકાશયાત્રીઓ દ્વારા પૂરક આહાર તરીકે તો કોણ આવશે, ક્લોરેલા અને સ્પાઇરુલિના. તો આ લીલની જે છે કેટલીક ઉપયોગિતા વિશે આપણે વાત કરી બરાબર છે. તો આ ઉપરાંત લીલના કેટલાક બરાબર છે એક્ઝામ્પલ યાદ રાખીશું આપણે, જેમ કે લીલની અંદર જેમ કે સૌથી નાનામાં નાની લીલ, સૌથી નાનામાં નાની અને સૌથી મોટામાં મોટી લીલ બરાબર છે કઈ છે એના એક્ઝામ્પલ પૂછે તો ખાસ યાદ રાખશો આપણે. સૌથી નાનામાં નાની લીલ છે જે ક્લેમિડોમોનાસ તરીકે આપણે લઈએ છીએ, ક્લેમિડોમોનાસ. અને સૌથી મોટી લીલ જે બદામી લીલ છે બરાબર છે જેને મેક્રોસિસ્ટિક બરાબર છે, મેક્રોસિસ્ટિક પાયરીફેરા જે બદામી લીલ જેને આપણે કેલ્પના પટ્ટા તરીકે ઓળખીએ છીએ, જે આશરે 100 મીટર જેટલા બરાબર છે 100 મીટર જેટલા લાંબા પટ્ટાઓ સ્વરૂપે હોય છે. તો કેટલીક જે છે આપણે કીધું કે કેટલીક લીલ એવી પણ છે જે મોનેરા સૃષ્ટિમાં સમાવેશિત છે, મોનેરા સૃષ્ટિમાં આપણે ભણી ગયા છીએ ઓલરેડી બરાબર છે, જે આપણે કહેતા હતા કે સામાન્ય રીતના જે વનસ્પતિમાં પણ આવે છે, જેમ કે આપણે કહીએ એનાબીના, નોસ્ટોક બરાબર છે, સ્પાઇરુલિના એને એસિલેટોરિયા, આવી બધી જે લીલ છે એ સામાન્ય રીતના મોનેરા સૃષ્ટિમાં બરાબર છે જે સામાન્ય એક કોષીય આવી લીલ જેને આપણે એમાં સમાવેશિત કરીએ છીએ. એમાં ખાસ કરીને સ્પાઇરુલિના છે બરાબર છે એને ગ્રીન BGA બ્લુ ગ્રીન આલ્ગી, ખાસ યાદ રાખજો BGA બરાબર છે બ્લુ ગ્રીન આલ્ગી તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે. તો ખાસ આ કેટલાક એક્ઝામ્પલ હતા બરાબર છે જેની આપણે એક્સ્ટ્રા ચર્ચા કરી. તો આ જે છે લીલ સમૂહ, હવે એમના ખાસ કરીને અહીંયા રંજક દ્રવ્યો છે અને એને લીધે જ એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો આ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ પ્રકાશ સંશ્લેષણ આધારિત લીલના 3 પ્રકાર પડે છે, ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. એક ખૂબ જ બહુ સરસ મજાની ટ્રીક દ્વારા આ ફિયોફાઇસી દ્વારા બરાબર છે જે હું તમને આખું જે ટેબલ છે અને જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે તો એમને ખૂબ જ સરળતાથી તમે યાદ રાખી શકશો એવી રીતના તમે નેક્સ્ટ લેક્ચરમાં એમનો અભ્યાસ કરશો. થેન્ક યુ સો મચ.